નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી, ખાસ કરીને 16 ફેબ્રુઆરી આસપાસ એક શક્તિશાળી પશ્ચિમની વિપક્ષ સક્રિય થવાની સંભાવના છે, જેને કારણે 18મી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે અને પર્વતીય વિસ્તારોમાં થતી બરફવર્ષા પણ આ સિસ્ટમને વધુ મજબૂત આપી રહી છે, જેના પરિણામે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા કે માવઠું વરસી શકે છે અને ખેડૂતો માટે ચિંતાનો સમય કમોસમ વરસાદ કે ખેતી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। ઊભા પાકને ઘણું નુકસાન પણ પહોંચાડી શકાય છે, ખાસ કરીને શિયાળુ પાકોને જે ભેજ વધવાને રોગચાળો ફેલાવવાની ભીતિ રહી છે। તેમાં અંબાલાલ પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો છે તેઓ સમય પાક રક્ષણને પગલે જરૂરી હોય ત્યારે જંતુનાશક દવાઓનો યોગ્ય છંટકાવ કરીને નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરો અને અત્યંત જરૂરી બનશે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે 2000 રૂપિયાનો હપ્તો આ તારીખે જમા। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તા એટલે કે 6000 રૂપિયા વાર્ષિક સહાય મળે છે। 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો અને હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। કૃષિ મંત્રાલય આ માટે તમારા તૈયાર થયેલા છે અને ચૂકવણી પ્રક્રિયા તૈયાર છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 22મો હપ્તો હોળી પહેલાં જારી થઈ શકે છે। એવી શક્યતા છે કે માર્ચના પહેલા અઠવાડિયામાં અથવા તે પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જશે અને આ યોજનાની બધી વિગતો તમારી સાથે શેર કરીશું। સૌથી અગત્યની વાત કરીએ કે ગેસ સિલિન્ડર થયો સસ્તો। દેશભરમાં રાંધણ ગેસની વધતી કિંમત અને સામાન્ય જનતાને પરેશાન થઈ ગયા છે અને કેન્દ્ર સરકારથી સામાન્ય જનતાને સબસિડીની સુવિધા આપવામાં આવે છે। દેશના ઘણા રાજ્યોમાં ગ્રાહકોને અલગ અલગ સબસિડી આપવામાં આવી રહી છે, જે લોકો વાર્ષિક આવક લગભગ 10 લાખ રૂપિયાની ઉપર છે તે સબસિડી સુવિધા નથી આપતા। આવતી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 1 માર્ચે 2025 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। વધુ મહત્વની આગળ વાત કરીએ કે આજથી નવા નિયમો લાગુ। 12 મહિનાથી બંધ પડેલા યુપીઆઈ આઈડી આજથી થશે ડિલીટ। જાણો એનસીઆઈ નવા નિયમો ભારતના ડિજિટલ ક્રાંતિનો ચહેરો બનશે। ચૂકેલા યુપીઆઈ યુનિવર્સલ પેમેન્ટ ઇન્ટરનેટ આજથી એક નવા અવતારમાં જોવા મળશે। નેશનલ પેમેન્ટ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો 14 ફેબ્રુઆરી 2026થી સમગ્ર દેશોમાં લાગુ થયા હતા। તેવા હવે વાપરતા ધોમ ફેરફાર તમારા રોજિંદા બેન્કિંગ અને પેમેન્ટની આદતો પર સીધી અસર કરશે। આજથી બદલાઈ ગયેલા ડિજિટલ પેમેન્ટ નિયમો બદલાઈ ગયા છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે મોદી સરકાર આપશે મોટી ભેટ। ભારતીય રિઝર્વ બેંક ઓફ આરડી કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના માટે મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે। આરબીઆઈએ પ્રસ્તાવ રાખ્યો છે, જેના હેઠળ ખેડૂતો રાજ્ય કન્વેન્શનનું વિસ્તરણ લોન મર્યાદા કેસીસીના સંચાલક સુધારો કરવામાં સમાવેશ થાય છે, જેમાં 6 ફેબ્રુઆરી રોજ જાહેર કરાયા હતા। એક જાહેરનામામાં આરબીઆઈ જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં સંશોધિત માર્ગદર્શિકા જાહેર કરશે, જેથી ખેડૂતોએ કૃષિ ક્ષેત્રની ઉભરતી જરૂરિયાતને પૂર્ણ કરી શકાશે। વધુ મહત્વની આગળ વાત કરી કે વાહન ચાલકો થઈ જાવ સાવધાન। ગુજરાત વાહન ચાલકોનું પ્રમાણ વધી રહ્યું છે, તેમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ગ્રાહક જઈને રહ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ટ્રાફિકનો નિયમ ભંગ બદલ 85.71 લાખ ચલણ નોંધાયું છે અને રૂપિયા 231.39 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવામાં આવ્યો છે। આમ છતાં ટ્રાફિકના નિયમોને ભંગ બદલવા ગુજરાત વાહન ચાલકો દરરોજ રૂપિયા 63.39 કરોડ રૂપિયાનો દંડ ચૂકવે છે। વધુ આગળ વાત કરીએ કે આંગણવાડી કર્મચારીઓ હડતાલ પર। આગામી 16 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા રાજ્યના બજેટમાં પગાર વધારવાની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે। વિગતો મુજબ રાજ્યભરમાં અંદાજે 1,40,000 જેટલી આંગણવાડીઓ અને આશા વર્કર બહેનો લાંબા સમયની વેતન વધારવા માટે લડત ચલાવી રહી છે। ખેડા જિલ્લાના બહેનોને આ અંગે આક્રોશ વ્યક્ત કરવાનું જણાવ્યું હતું કે ગુજરાતના હાઈકોર્ટ ઓગસ્ટ માસના પગાર વધારવા 6 મહિના નિર્ણય લેવામાં સરકારે આદેશ કર્યો છે। હાઈકોર્ટ દ્વારા અપાયેલી આ મુદત આગામી 20 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ શકે છે। સરકાર તરફથી હજુ સુધી કોઈ ચોક્કસ પ્રતિસાદ મળ્યો નથી। મોંઘવારીના સમયમાં નજીકના વેતન ઘર ચલાવવા મુશ્કેલ બનવાનું બહેનોને ભારે નારાજગી જોવા મળી રહી છે। નવા મજૂર કાયદાની જોગવાઈ સામે પણ વિરોધ નોંધાવવા બહેનો સ્પષ્ટ કર્યું છે। જો આગામી 20 ફેબ્રુઆરી સુધી પગાર વધારવાનો ઉકેલ નહીં આવે તો રાજ્યની બહેનો સાથે મળીને સમગ્ર કામકાજ ઠપ કરી દેવાની હડતાલને કારણે જિલ્લાના આંગણવાડીના રોજ કર્યો માઠી અસર જોવા મળી હતી।
વધુ આગળ વાત કરીએ કે સોના ચાંદીમાં મોટો કડાકો. ગઈકાલે સોના અને ચાંદીમાં અચાનક મોટો કડાકો બાદ આજે શેર બજારમાં ફરી એકવાર મોટો કડાકાની સ્થિતિ સર્જાઈ છે. સેક્સમાં આજે લગભગ 850 પોઈન્ટનો ડિપ્ટમાં 274 પોઈન્ટ તૂટી જતા રોકાણકારો ભયનો માહોલ સર્જાયો હતો. આ સાથે રોકાણકારોને લાખો કરોડ રૂપિયા મૂડી ઘટી ગઈ હતી. વધુ આગળ વાત કરીએ કે બેંક ધારકો લોન માટે સારા સમાચાર. ભારતીય રિઝર્વ બેંક ઓફ લોન રિકવરી પ્રક્રિયાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. છેલ્લા ઘણા સમયથી રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતા અમાન વ્યવહાર અને ગેરકાયદેની હેરાનગતિ ફરિયાદો ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી બેંકો, ગ્રામીણ બેંકો અને NBFC, સરકારી બેંકો સહિત તમામ નાણાકીય સંસ્થાઓને રિકવરી માટે માનવીય અભિગમ અપનાવવાનો પડશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોએ ક્યારે આપશે 2000 રૂપિયાનો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તા 6000 રૂપિયા વાર્ષિક સહાય મળે છે. 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતના ખાતામાં જમા થયો હતો. હવે 22મો હપ્તો રાહ જોઈ રહ્યા છે. કૃષિ મંત્રાલયે આમ તૈયારીઓ કરી દીધી છે અને ચૂકવણી પ્રક્રિયા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 22મો હપ્તો હોળી પહેલાં જારી થઈ શકે છે એવી શક્યતા છે. માર્ચમાં પહેલા અઠવાડિયા અથવા 2 તે પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જશે અને અમને આ યોજનાની બધી વિગતો તમારી સાથે શેર કરીશું. વધુ મહત્વની આગળ વાત કરીએ કે આજે આખા દેશમાં હડતાલ. 13 ફેબ્રુઆરી દેશમાં એક બેંક કર્મચારીઓ હડતાલને જાહેર કરી હતી, જેનાથી કામકાજ પ્રસ્તાવિત થશે. AIOA અને BFI જેવી 3 મુખ્ય યુનિટીઓ આ વિરોધનું નેતૃત્વ કરી રહી છે અને કર્મચારીઓનો મુખ્ય હેતુ એ અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની માંગ અને નવા શ્રમ કાયદાઓને વિરોધ કરી રહ્યા છે. આ હડતાલને કારણે રોકડ વ્યવહાર અને ચેક ક્લિયર જેવી સેવાઓનો સામાન્ય જનતાને મુશ્કેલીઓ પડી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે 30 કરોડ મજૂરો હડતાલ પર. પોતાના વિવિધ પડતર માંગણીઓને લઈને દેશભરના 30 કરોડ વધુ મજૂરો 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલ પર જશે અને 10 કેન્દ્રીય સ્ટેન્ડ યુનિટને સંયુક્ત સંગઠનને આ આંદોલનનું એલાન કર્યું છે. ઓલ ઇન્ડિયાના સ્ટેન્ડ યુનિટ કોંગ્રેસના જણાવ્યા મુજબ દેશના 600 જિલ્લાઓના હડતાલની અસર જોવા મળી શકે છે. ખાસ વાત એ છે કે મજૂરોની આ લડતમાં ખેડૂતોને અન્ય ફેડરેશનોએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે દરેકને 15000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાને અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાં ઘરકંડી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના સ્વરોજગારને માટે પ્રોત્સાહન આપવાનો છે અને આ યોજના હેઠળ સરકારે લાભાર્થીઓને ઘંટી ખરીદવા માટે 15000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જે આનાથી લાભાર્થીઓને પોતાના ઘરે જ લોટ બનાવીને તે વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે, જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે વાહન ચાલકો ખાસ સાવધાન. ગાંધીનગરમાં સચિવાલય બહાર આજે પોલીસે સરકારી કર્મચારીને વિરુદ્ધ કડક ટ્રાફિક હાથ ધરાઈ છે. તે સચિવાલયમાં પ્રવેશતા જે કર્મચારીઓએ હેલ્મેટ પહેર્યું ન હતું, તે કારમાં સીટ બેલ્ટ બાંધ્યો ન હતો, તેમની સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમનું પાલન દરેક નાગરિકો માટે ફરજિયાત છે, પછી ભલે તે સરકારી હોય. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવા માફ નહીં થાય. ખેડૂતોની દેવા આપીને લઈને આજે એક મોટો સમાચાર સામે આવ્યો છે. મિત્રો, ઘણા સમયથી ખેડૂતોને રાહ જોઈ રહ્યા છે કે ખેડૂતનું દેવું માફ થશે, પરંતુ મિત્રો હજુ સુધી સરકારે આના પર કામ કર્યું નથી અને મિત્રો સરકારે બીજા કાર્યો માટે પૈસા ફાળવે છે અને કાયમની અંદર પણ લાખો કરોડો રૂપિયા પાણીની જાય છે. પરંતુ મિત્રો અત્યારે ખરેખર જે ખેડૂતોની પૈસાની જરૂર છે તે માટે અત્યારે સરકાર આગળ આવી રહી નથી અને અત્યારે ગુજરાતના 20 લાખથી વધારે ખેડૂતોને લાખો રૂપિયા દેવું છે, એક આંકડો સામે આવ્યો છે.